નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, રાજકોટ પંથકમાં સાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્લાન્ટમાં ઓઇલ લીકેજ થતા મશીન સળગી ઉઠ્યું હતું. બોઇલર ફાટતા ભભૂકી ઉઠેલી આગમાં કારખાનેદારનું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા ભાગીદાર કારીગર અને મૃતકના ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કારખાનેદાર યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. કારખાનામાં બોઇલર ફાટતા ભભૂકી ઉઠેલી આગ પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાપર નજીક વીરવા રોડ પર આવેલ ગોલ્ડ ગેટ નંબર 1 માં આવેલ એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્રિસિઝન અલોપ કાસ્ટ નામના કારખાનામાં રાત્રિના 10 વાગ્યાના અરસામાં બોઇલર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. આગમાં કારખાનેદાર ભરતભાઈ ધીરુભાઈ કાકડિયા, તેના ભાઈ જયેશભાઈ ધીરુભાઈ કાકડિયા અને કારખાનાના પાર્ટનર પિયુષભાઈ ગોરધનભાઈ પીપળિયા અને કારીગર પ્રત્યમ રામકૃપાલ રાજપૂત ગંભીર રીતે દાઝી ગયેલા ચારેય યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભરતભાઈ કાકડિયા નિધન થયું હતું.